જામનગરમાં વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયો દ્વારા ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડનું ગત શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરની ઘણી હસ્તીઓને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં જામનગરની જ્વેલર્સની 90 વર્ષ જૂની પેઢી મુરલીધર જ્વેલર્સને લીડિંગ જ્વેલર્સ ઇન જામનગરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે મુરલીધર જ્વેલર્સના ઓનર મનોજભાઈ પાટડિયા અને દિગ્નેશ પાટડિયાને આપવામાં આવ્યો હતો. જામનગરમાં મુરલીધર જ્વેલર્સનું ખૂબ જ મોટું નામ છે. આ ભવ્ય શોરૂમ ઇન્દિરા માર્ગ પર 3500 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં એન્ટિક દાગીના અને અલ્ટ્રા મોડર્ન દાગીનાની વિશાળ શ્રેણી જોવા મળે છે. આ મુરલીધર જ્વેલર્સ શોરૂમનું પાટડિયા પરિવારના સંયુક્ત સદસ્યો દ્વારા સંચાલન થઈ રહ્યું છે. જામનગર શહેરમાં સોના, ચાંદી, હીરાના વેપારમાં 4 પેઢીથી મુરલીધર જ્વેલર્સ નામના અને કુશળતા ધરાવે છે. હાલમાં મુરલીધર જ્વેલર્સની જામનગરમાં 3 શાખાઓ કાર્યરત છે. મુરલીધર જ્વેલર્સ બહોળો ગ્રાહક વર્ગ ધરાવે છે અને સેંકડો લોકોનો વિશ્વાસ પણ ધરાવે છે. મુરલીધર જ્વેલર્સ વ્યાજબી ભાવ અને સર્વિસમાં નંબર 1નું સ્થાન ધરાવે છે. ખાસ કરીને આ જ્વેલર્સનું નામ ડિઝાઇનમાં નંબર 1 તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ઉભરી આવ્યું છે. અહીં રેડીમેડ દાગીના 1 ગ્રામથી લઈ 500 ગ્રામ સુધીના દાગીનાઓ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ હોય છે. આ બધી બાબતોની નોંધ લઈ વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયોના જ્યુરીએ મુરલીધર જ્વેલર્સને લીડિંગ જ્વેલર્સ ઇન જામનગરના એવોર્ડ માટે મુરલીધર જ્વેલર્સની પસંદગી કરી હતી. આ પ્રસંગે જામનગરના પ્રતિષ્ઠિત લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. મુરલીધર જ્વેલર્સને એવોર્ડ મળવાની જાણ થતાં તેમના ગ્રાહક વર્ગમાં અને શુભેચ્છક મિત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ગ્રાહક વર્ગ અને શુભેચ્છક મિત્રો તરફથી પાટડિયા પરિવાર ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ તકે મુરલીધર જ્વેલર્સના મનોજભાઈ પાટડિયાએ વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયોના મેનેજમેન્ટનો અને તેમના જ્યુરીનો ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડ માટે પસંદગી કરવા બદલ આભાર માન્યો હતો.